નમસ્કાર, ડીટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। દાહોદમાં આજે એક વિશાળ અને ઐતિહાસિક પદયાત્રાએ સમગ્ર વિસ્તારમાં ધ્યાન ખેંચ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે। સમર્થકોનો આક્ષેપ છે કે ભાજપ સરકાર દ્વારા ચૈતર વસાવા વિરુદ્ધ ખોટા કેસો નોંધી તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે। આ વિરુદ્ધ આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીએ મજબૂત વિરોધ નોંધાવ્યો છે અને સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી છે। ગોવિંદનગરથી બિરસા મુંડા ચોક સુધી યોજાયેલા વિશાળ પદયાત્રામાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ જોડાયા હતા। સમર્થકોએ રસ્તા પર ઉતરી સરકારની વિરુદ્ધ તીવ્ર અસંતોષ વ્યક્ત કર્યો છે। આખા શહેરમાં ચૈતર વસાવાના સમર્થનમાં નારાઓ ગુંજી ઉઠ્યા અને લોકોમાં એકતાનો સંદેશ જોવા મળ્યો। પદયાત્રા દરમિયાન આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ચૈતર વસાવાને તાત્કાલિક ન્યાય નહીં મળે અને તેમને મુક્ત નહીં કરવામાં આવે તો આદિવાસી સમાજ દ્વારા વ્યાપક જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવશે। આ આંદોલનને માત્ર ગુજરાત સુધી મર્યાદિત ન રાખતા તેમને વધુ વ્યાપક બનાવવાની રણનીતિ પણ જાહેર કરવામાં આવી। જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, લીમખેડા વિધાનસભા પ્રભારી નરેશ બારિયા, રાજુ વડવાઈ, ચેતન બામણિયા સહિત અનેક સ્થાનિક નેતા અને પંચાયત સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। નમસ્કાર, મારું નામ છે રાકેશ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ। મિત્રો, આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા અને સમગ્ર આદિવાસી સમાજ હોય કે એસટી સમાજ હોય કે ઓબીસી સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય કે એસસી સમાજ હોય, દરેક સમાજ આજે ભેગા થઈને દાહોદ જિલ્લાની આખી જનતા અમે ભેગા થઈને ચેતરભાઈના સપોર્ટમાં અમે આવ્યા છે। મિત્રો, આ ભાજપની સરકાર જે આદિવાસી સમાજનો અવાજ દબાવવા માટે આ ચેતરભાઈ પર જે કાવતરા કરી રહ્યા છે, પણ અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે અમે તમારી જેલોથી ડરવાના નથી। અને આજે જે ચેતરભાઈને છેલ્લા 7 વર્ષની કોર્ટે સજા ફટકારી છે, પણ અમે લોકો હાઈકોર્ટ લડીને પણ એમને જામીન મુક્ત કરાવશું। પણ મિત્રો, જે ભાજપની તાનાશાહી સરકાર જે અમારા આદિવાસી સમાજ હોય એવા ચેતરભાઈ વસાવા હોય એમને આ રીતે હેરાન કરી અને ભાજપમાં લઈ જવાનું એક ષડયંત્ર કરી રહ્યા છે। પણ મિત્રો, આ ષડયંત્ર એમનું કદી પણ સાકાર થવાનું નથી। અને આવનારી દિવસની અંદર આજે અમે દાહોદ જિલ્લાની અંદર બહુ બધી જાતિના માણસો ભેગા થઈને ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છે। એની અંદર માઇનોરિટી સમાજ હોય, બક્ષી સમાજ હોય, એસટી સમાજ હોય અને દરેક અન્ય સમાજ પણ આજે એક થયા છે અને ચેતરભાઈને જેલમાંથી મુક્ત કરાવવા માટે અમે સૌ સાથે મળી અને લડત આપવાના છે। અને ટૂંક સમયની અંદર આદિવાસી સમાજે એક ચેલેન્જ કર્યો છે અને સાથે સાથે દરેક સમાજ પણ ભેગા થઈને સરકારની સામે એક વિરોધ પ્રદર્શન ઘણું મોટું કરવાના છે। ત્યાં અમે આજે ચેલેન્જ કરીએ છીએ, જો અમારા ચેતરભાઈ જોડે ન્યાય ના મળે તો આવનારા દિવસોની અંદર ઘણું મોટું આંદોલન થવાનું છે। મિત્રો, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજે દાહોદ જિલ્લામાં ચૈતર વસાવાના સપોર્ટમાં અત્યારે ખૂબ મોટી જનતા અહીંયા ભેગી થઈ છે। તમામ યુવાનો અને તમામ સમાજના આગેવાનો તેમજ યુવાઓ અહીંયા પધારી ચૂક્યા છે અને દરેકની એક માંગ છે કે અમારા ચૈતર વસાવાને ખૂબ મોટો અન્યાય થયો છે। 2-2.5 વર્ષમાં જ આ ભાજપના રાજમાં કોર્ટ દ્વારા એમને 7 વર્ષની સજા ફરવામાં આવી છે। એમાં મુખ્ય કારણ એ છે કે ભાજપે આ જજોને પણ ફોડીને એમને ભાજપમાં લઈ જવા માટે આ મોટો કારસો કર્યો છે। આજે જે ભાજપ કન્યા કેળવણીની વાતો કરતી હતી, એ કન્યા કેળવણીને સાઈડમાં મૂકીને એમની 18 દિવસની બાળકીને પણ આજે જેલમાં મૂકી છે। ત્યાં ચૈતર વસાવાની પત્નીને પણ જેલમાં મૂકી છે। તો હવે પછી આ ભાજપને જે કન્યા કેળવણીની વાત કરે છે તેના માટે પણ અમે લડત આપવાના છે। અને સાથે સાથે અમારી માંગ એ છે કે આ જે ફોરેસ્ટ વિભાગ દ્વારા ખરેખર તો આદિવાસી સમાજને દરેક જગ્યાએ દરેક જંગલોમાં જમીન આપવાનો નિયમ છે, એ ભાજપે ગોળીને પી ગઈ છે, એ કાયદાને ગોળીને પી ગઈ છે। અને ત્યાં લોકોને જે કપાસનો પાક હતો એ પાકને નુકસાન કર્યું એના પૈસા માંગ્યા છે, નહીં કે ચૈતર વસાવાએ એના ખિસ્સા ભરવા માટે પૈસા માંગ્યા। એના માટે 7 વર્ષની જેલ ફરમાવી છે। તો અમે આ દાહોદ જિલ્લામાં જે ભીડ ભેગી થઈ છે એવી જ અત્યારે દરેક ગામમાં પણ થવાની છે, દરેક તાલુકામાં, દરેક જિલ્લામાં। ને જરૂર પડે તો આ ભાજપના સાંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય કે એમના જે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના લીડરો છે તેમના ઘરનો પણ ઘેરાવો કરવાની જરૂર પડે તો અમે કરવાના છે। આ લડત અમારી કોઈ દાડો રૂકશે નહીં જ્યાં સુધી ચૈતર વસાવાને
ધારાસભ્ય પદ ફરી પાછું ચાલુ નહીં રાખે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અને સાથે સાથે આ બાળકીના અન્યાય માટે તો અમારી બહેનો પણ અત્યારે લડવા માટે તૈયાર છે. જેમ ઝાંસીની રાણી લડી હતી એવી રીતે હવે પછી આજ પછી જે બહેનો જે રેલીમાં જોડાશે એ બહેનોને જોઈને ભાજપના હાંજા ગગડી જાય અને કદાચ એમના નેતાઓને ઊભી પૂછડીએ ભાગવા પડે એવો વારો પણ આવી શકે એવો માહોલ બની રહ્યો છે. આજે તમારી સાથે કેટલા લોકો જોડાયા છે? આજે અમારી પાસે લગભગ 2-3 હજાર નો કાફલો અહીંયા જોડાઈ ગયો છે. આ તો નાની રેલી હતી પણ હવે અમે દરેક વિધાનસભામાં પણ જાગૃત કરી રહ્યા છે. હજી અમારા અમુક ગરીબ માણસોને ખબર નથી કે ચૈતર વસાવા પર આટલો મોટો કેસ થયો છે. તો હવે જાગૃતિ ઘરે ઘરે જશે અને 2 જ વર્ષમાં કોર્ટે આવો અન્યાય કરી નાખ્યો. આજે 5-5, 7-7 મર્ડરોના ભાજપના નેતાઓ અત્યારે ત્યાં શાસનમાં બેઠા છે, ગાંધીનગરમાં બેઠા છે. એ લોકો અત્યારે કરી રહ્યા છે. અમારા દાહોદમાં પણ દેખો મોટા ભ્રષ્ટાચારી પણ અત્યારે બહાર ફરતા અને અમારા ચૈતર વસાવાનો અવાજ દબાવી રહ્યા છે, આદિવાસી સમાજનો અવાજ દબાવી રહ્યા છે. એના માટેની અમારી લડત બહુ મોટી છે. નરેશ બારિયાએ કહ્યું કે આ લડત હવે એક પક્ષ કે એક વિસ્તાર સુધી મર્યાદિત નથી. 4 રાજ્યોના આદિવાસી સમાજ અને અન્ય પછાત વર્ગના સંગઠનો પણ અન્યાય સામેની લડાઈમાં જોડાશે. આદિવાસી સમાજમાં સરકારના વલણ વિરુદ્ધ ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં વિરોધ વધુ તીવ્ર બની શકે તેવા સંકેતો મળી રહ્યા છે. સમર્થકોના કહેવા મુજબ સત્તાના જોરે આદિવાસી નેતાઓને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે સમાજ ક્યારેય સ્વીકારવા તૈયાર નથી. પદયાત્રાના સમાપન વખતે ચૈતર વસાવાની મુક્તિ સુધી અને આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડત ચાલુ રાખવાનો સંકલ્પ કરવામાં આવ્યો. આ પદયાત્રા દ્વારા આદિવાસી સમાજ અને આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મજબૂતીથી રજૂ કરી છે. સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ વિરોધની તીવ્રતા અને વ્યાપક આંદોલનની ચેતવણીએ દાહોદમાં રાજકીય વાતાવરણને ગરમાવી દીધું છે. જોહાર, જય આદિવાસી. આપ સૌને ખબર છે એમ ત્યાં ગુજરાતની ઈડી ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓનો અવાજ બનેલા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવ્યા. એમનો અવાજ અને આદિવાસીઓનો અવાજ રોકવામાં આવ્યો. એમને અગાઉ પણ 2 વખત 90 દિવસ માટે એટલે કે 3 મહિના માટે જેલમાં પૂરવામાં આવ્યા. અને આવા જ એક ખોટા કેસ અંતર્ગત ગુજરાત સરકારે ચેતરભાઈ વસાવાને અદાલતનો આશરો લઈને 7 વર્ષની જેલની સજા કરાવી છે. અને એની સામે આખા ગુજરાત જ નહીં, દેશના આદિવાસીઓ આક્રોશિત થયા છે. અને એના અંતર્ગત ગઈકાલે ગુજરાતના 27 જિલ્લાની અંદર સપોર્ટ માર્ચ કાઢવામાં આવી હતી ચેતરભાઈના સમર્થનમાં. અને આજે દાહોદના જિલ્લા મથકે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા એક સપોર્ટ માર્ચ કાઢવામાં આવી છે. આ આદિવાસી સમાજ અને અન્ય પીછડો વંચિત સમાજ ચેતરભાઈની સાથે છે. આવનાર સમયની અંદર જો ચેતરભાઈને ન્યાય નહીં મળે તો આ ગુજરાતના આદિવાસીઓ ચેતરભાઈની સાથે જેલ ભરો આંદોલન પણ કરવા માટે તૈયાર છે. જોહાર, જય આદિવાસી. આપની મીડિયાને પણ જોહાર. આજનું જે તમને જે દાહોદ જિલ્લાની અંદર તમામ ગામથી, તમામ તાલુકાથી, તમામ ઘરે ઘરેથી જે લોકો આવ્યા છે એ પદયાત્રાનો માહોલ જોતા ચેતર વસાવાનું સમર્થન ખૂબ જોરમાં દેખાઈ રહ્યું છે. અને જે ખરેખર છેલ્લા કેટલાય વર્ષોથી અમે જોઈએ છીએ કે ચેતરભાઈ વસાવા પર વારંવાર ખોટા કેસ કરીને, અત્યાચાર કરીને, ગમે તેમ કરીને જેલના સળિયા પર પાછળ ધકેલી દેવાના એ ભાજપ સરકારની કૂટનીતિ, રણનીતિ અને ભાજપની અંદર ગુંડાઓ અને કૂટનીતિઓથી ભરાયેલું છે. જે આજે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર એની એક આગવી ઓળખ આપી રહ્યું છે. ચેતર વસાવા આમ આદમી પાર્ટીની સાથે અનેક આદિવાસી સમાજની પણ ઓળખ આપી રહ્યા છે. ત્યારે એમને ગમે તે રીતે દબાવવા માટેના જે આ કારસ્તાન થઈ રહ્યા છે, અમે એના વિરોધમાં આજે અમે પદયાત્રા કરી છે. અને આવનાર સમયની અંદર અમે વિધાનસભા વાઇઝ અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વાઇઝ પણ પદયાત્રાનું આયોજન કરીશું. અને જે ગુજરાતની અંદર જે ચેતર વસાવાએ એક આગવી ઓળખ કરી છે એ રીતે અમે ભારતની અંદર પણ એમની એક આગવી ઓળખ આપીશું. એ જ અમારો સંદેશ છે, એ જ અમારી પદયાત્રાનો એક ઓળખ હતી. જોહાર, જય આદિવાસી. ડીટીવી ન્યૂઝ આ મામલે વિકાસ પર નજર રાખી તમને સતત અપડેટ આપતું રહેશે. આ સમાચાર વિશે તમારા મતો અને અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.